હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો ટ્રેન યોર બ્રેન ચેનલમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે મેડિકલ એડમિશન પ્રક્રિયા 2026ની જે આપણી વિડીયો સિરીઝ ચાલે છે તેના 21મા નંબરના વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો જે આપણે પ્રથમ 10 વિડીયો બનાવ્યા હતા એમાં આપણે MBBSની 41 કોલેજની સંપૂર્ણ માહિતી આપી છે, જેમાં સ્ટાર્ટિંગના 7 વિડીયોમાં આપણે કટ ઓફ અને બાકીના 3 વિડીયોમાં આપણે ફીસ અને સીટની માહિતી આપી છે. તો એ 10 વિડીયો તમે ના જોયો તો ખાસ જોઈ આવો, જેમાં તમને 41 MBBS કોલેજની સંપૂર્ણ માહિતી મળી જશે. પછી આપણે વિડીયો નંબર 11થી લઈ અને 20માં BMSની જે દરેક 43 કોલેજ છે એની આપણે સંપૂર્ણ માહિતી આપેલી છે. એટલે કે સ્ટાર્ટિંગના 6 વિડીયોમાં કટ ઓફ આપ્યું હતું અને પછીના 4 વિડીયોમાં આપણે ફી અને સીટની માહિતી આપી હતી. તો દરેક 43 કોલેજની આપણે સંપૂર્ણ માહિતી આપી છે. હવે જે આપણા 2 વિડીયો આવશે, વિડીયો નંબર 21 અને વિડીયો નંબર 22, જેમાં આપણે BDSની સંપૂર્ણ માહિતી આપીશું. એટલે કે આજનો જે વિડીયો છે વિડીયો નંબર 21, એમાં આપણે કટ ઓફ આપીશું દરેક 13 કોલેજનું, અને જે 22મા નંબરનો વિડીયો આવશે એમાં આપણે સંપૂર્ણ દરેક કોલેજની ફીસ અને સીટની માહિતી આપીશું. તો ચલો આપણે આગળ વધીએ અને પછી આપણે BHMSની માહિતી આપીશું. આવી રીતે આપણે દરેક ટોપિકની સંપૂર્ણ માહિતી આપતા જઈશું. તો મેડિકલ એડમિશન પ્રક્રિયા 2026ની સંપૂર્ણ જાણકારી માટે તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને તમારા મિત્રોને જેને પણ જાણકારીની જરૂર હોય એને તમે આ વિડીયો શેર કરી શકો છો. તો ચલો આપણે આજના વિડીયોની શરૂઆત કરીએ. તો તમને ટોપિક તો ખબર જ છે કે BDS ડેન્ટલની જે દરેક 13 કોલેજ છે એનો આપણે સંપૂર્ણ કટ ઓફ આપવાના છીએ. હવે જે 13 ડેન્ટલની કોલેજ છે એમાંથી 2 સરકારી કોલેજ છે અને 11 અહીંયા પ્રાઇવેટ કોલેજ છે. તો ચલો આપણે શરૂઆત કરીએ. તો આપણે શું આપીશું કટ ઓફમાં? તો કોલેજમાં વર્ષ 2025માં કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર અટક્યું છે, કેટલા ગુજરાત રેન્ક પર અટક્યું છે અને કેટલા નીટના માર્ક્સ પર અટક્યું છે તેની આપણે સંપૂર્ણ માહિતી આપવાના છીએ. તો ચલો આપણે શરૂઆત કરીએ. તો સૌપ્રથમ તો જે પહેલી કોલેજ છે એનું નામ છે ગવર્મેન્ટ ડેન્ટલ કોલેજ, જે અમદાવાદમાં આવેલી છે. ડેન્ટલમાં માત્ર 2 જ સરકારી કોલેજ છે, એક અમદાવાદમાં આવેલી છે અને 2 બીજી જામનગરમાં આવેલી છે. એટલે કે અહીંયા 2 સરકારી કોલેજ, પછી અહીંયા 11 પ્રાઇવેટ કોલેજ, એમ કહીને ટોટલ ડેન્ટલમાં ગુજરાતમાં હાલ 13 કોલેજ છે. ઓકે, તો અહીંયા આપણે વર્ષ 2025નો કટ ઓફ આપીએ તો તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા કેટેગરી લખેલી છે, પછી અહીંયા ઓલ ઇન્ડિયા રેન્ક લખેલા છે, અહીંયા ગુજરાત રેન્ક લખેલા છે અને અહીંયા નીટના માર્ક્સ લખેલા છે. હવે જે ઓલ ઇન્ડિયા રેન્ક છે અને જે નીટના માર્ક્સ છે એ તમને નીટના રિઝલ્ટમાં મળી જશે. જ્યારે પણ તમારું રિઝલ્ટ આવશે ત્યારે એમાં ઓલ ઇન્ડિયા રેન્ક અને તમારા નીટના માર્ક્સ લખેલા હશે. હવે તમને ગુજરાત રેન્ક ક્યારે મળશે? તો જ્યારે તમે મેડિકલ એડમિશન પ્રક્રિયાનું ગુજરાતની વેબસાઇટ પર ફોર્મ ભરશો, પછી થોડા દિવસ પછી તમારું મેરિટ પડશે, એમાં તમને ગુજરાત રેન્ક એટલે કે મેરિટ નંબર જાણવા મળશે. એના આધારે તમને આઈડિયા આવશે કે ગુજરાતમાં તમારે કેટલો રેન્ક છે. તો આ સંપૂર્ણ માહિતી આપેલી છે, તમે એનાલિસિસ કરી શકો છો. તો તમે તમારી કેટેગરી પ્રમાણે સંપૂર્ણ જોઈ શકો છો કે જે સરકારી કોલેજ અમદાવાદ છે ડેન્ટલની, એમાં કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર, કેટલા ગુજરાત રેન્ક પર અને કેટલા નીટના માર્ક્સ પર અટક્યું છે. ઓપન કેટેગરી હોય, EWS કેટેગરી હોય, SCBC OBC કેટેગરી હોય, SC કેટેગરી હોય કે ST કેટેગરી હોય. સરકારી કોલેજમાં મેનેજમેન્ટ કોટાની એક પણ સીટ હોતી નથી. દરેક જે સીટ છે એ ગવર્મેન્ટ કોટામાં, એટલે કે દરેક કેટેગરીના આધારે એડમિશન મળે છે. પ્રાઇવેટ કોલેજમાં મેનેજમેન્ટ કોટાની સીટ હોય છે. ઓકે, તો તમે સંપૂર્ણ અભ્યાસ કરી શકો છો. હવે આપણે આગળ વધીએ. તો જે બીજા નંબરની કોલેજ છે સરકારી કોલેજ, જેનું નામ છે ગવર્મેન્ટ ડેન્ટલ કોલેજ, જે જામનગરમાં આવેલી છે. તો એમાં આપણે વર્ષ 2025નો કટ ઓફ જોઈએ. તો આગળ વાત કરી એવી રીતે અહીંયા દરેક કેટેગરી લખેલી છે, અહીંયા ઓલ ઇન્ડિયા રેન્ક લખેલા છે, અહીંયા ગુજરાત રેન્ક લખેલા છે અને અહીંયા નીટના માર્ક્સ લખેલા છે. તમે તમારી કેટેગરી પ્રમાણે સંપૂર્ણ અભ્યાસ કરી શકો છો કે કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર, કેટલા ગુજરાત રેન્ક પર અને કેટલા નીટના માર્ક્સ પર અટક્યું છે. તો ઓપન કેટેગરી હોય, EWS કેટેગરી હોય, SCBC કેટેગરી હોય, SC કેટેગરી હોય કે ST કેટેગરી હોય, તમે તમારી કેટેગરી પ્રમાણે સંપૂર્ણ અભ્યાસ કરી શકો છો. તો આ હવે જે આપણે કટ ઓફ આપ્યું 2 કોલેજનું, આ બંને અહીંયા કેવી કોલેજ હતી? અહીંયા સરકારી કોલેજ હતી. એટલે કે માત્ર અહીંયા જે છે ડેન્ટલમાં 2 સરકારી કોલેજ છે. હવે જે આગળની 11 કોલેજ આવશે, 11 કેવી કોલેજ છે? અહીંયા પ્રાઇવેટ કોલેજ છે. તો એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. એમ કહીને ટોટલ અહીંયા 13 કોલેજ છે. આપણે જે સીટની માહિતી છે એ આપણે ફીની સાથે આપીશું કે સરકારી કોલેજમાં કેટલી સીટ છે, પ્રાઇવેટ કોલેજમાં કેટલી સીટ છે અને ટોટલ કેટલી સીટ છે. તો ચલો આપણે આગળ વધીએ. હવે આપણે જોઈએ એની પહેલાં હજુ સુધી જો તમે ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો ના કર્યું તો ખાસ ફોલો કરી લેજો, કેમ કે આપણે ઇન્સ્ટાગ્રામ પર જે અપડેટ છે સૌથી પહેલાં આપીએ છીએ અને ઇન્સ્ટાગ્રામ પર આપણે મેડિકલ એડમિશન પ્રક્રિયાના શોર્ટ વિડીયો દ્વારા સંપૂર્ણ જાણકારી તમને આપવાનો પ્રયત્ન કરીએ છીએ. તો જે આપણું આઈડીનું નામ છે ટ્રેન યોર બ્રેન 279, તો તમે ખાસ ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરી લેજો. અને હાલ તમે જે ચેનલ પર વિડીયો જોઈ રહ્યા છો, જે યુટ્યુબ ચેનલ ટ્રેન યોર બ્રેન યુટ્યુબ ચેનલ, એને પણ તમે ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે આ ચેનલ પર તમને મેડિકલ એડમિશન પ્રક્રિયા 2026ની દરેક જાણકારી મળતી રહેશે. તો ચલો આપણે આગળ વધીએ.
ત્રીજા નંબરની કોલેજ છે જેનું નામ છે અહીંયા મનુભાઈ પટેલ ડેન્ટલ કોલેજ, જે વડોદરામાં આવેલી છે. તો એમાં આપણે વર્ષ 2025નો કટ ઓફ જોઈએ તો અહીંયા કેટેગરી લખેલી છે, પછી અહીંયા ઓલ ઇન્ડિયા રેન્ક લખેલા છે, અહીંયા ગુજરાત રેન્ક લખેલા છે અને અહીંયા નીટના માર્ક્સ લખેલા છે. તમે તમારી કેટેગરી પ્રમાણે સંપૂર્ણ અભ્યાસ કરી શકો છો. ઓપન કેટેગરી હોય, EWS કેટેગરી હોય, SCBC OBC કેટેગરી હોય, SC કેટેગરી હોય કે ST કેટેગરી હોય, તમે સંપૂર્ણ અભ્યાસ કરી શકો છો. અને ખાસ તમારે મેનેજમેન્ટ કોટાનું કટ ઓફ જોઈ લેવાનું છે, જે દરેક કેટેગરીમાં છે એ ફી સેમ છે. આને શું કહેવાય, અહીંયા દરેક કેટેગરીની સીટ છે એને ગવર્મેન્ટ કોટાની સીટ કહેવાય અને મેનેજમેન્ટ કોટાની સીટ અલગ આવે છે, જેમાં તમારી ફીસ ગવર્મેન્ટ કોટા કરતાં વધારે હોય છે. તો એનું પણ તમે અહીંયા કટ ઓફ જોઈ શકો છો. ઓકે, તો હવે આપણે આગળ વધીએ. આગળની કોલેજ જોઈએ, ચોથા નંબરની કોલેજ જેનું નામ છે અહીંયા AMC ડેન્ટલ કોલેજ, એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે ડેન્ટલ કોલેજ છે જે અમદાવાદમાં આવેલી છે, જેમાં આપણે વર્ષ 2025નું કટ ઓફ જોઈએ તો અહીંયા કેટેગરી લખેલી છે, અહીંયા ઓલ ઇન્ડિયા રેન્ક લખેલા છે, અહીંયા ગુજરાત રેન્ક લખેલા છે અને અહીંયા નીટના માર્ક્સ લખેલા છે. તમે તમારી કેટેગરી પ્રમાણે સંપૂર્ણ અભ્યાસ કરી શકો છો. ઓપન કેટેગરી હોય, EWS કેટેગરી હોય, SCBC કેટેગરી હોય, SC કેટેગરી હોય કે ST કેટેગરી હોય, તમે સંપૂર્ણ અભ્યાસ કરી શકો છો કે કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર અટક્યું છે, કેટલા ગુજરાત રેન્ક પર અટક્યું છે અને કેટલા નીટના માર્ક્સ પર અટક્યું છે. ઓકે, તો હવે આપણે આગળ વધીએ. તો મેનેજમેન્ટ કોટાનું કટ ઓફ તમે અહીંયા જોઈ શકો છો કે કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર, કેટલા ગુજરાત રેન્ક પર અને કેટલા નીટના માર્ક્સ પર અહીંયા મેનેજમેન્ટ કોટામાં આ કોલેજમાં અટક્યું છે. તો આપણે આગળની કોલેજ જોઈએ. હવે આપણે તો આગળની કોલેજ જોઈએ એની પહેલાં જે આપણી ચેનલ છે ટ્રેન યોર બ્રેન ગુજરાતી યુટ્યુબ ચેનલ દ્વારા અહીંયા પેડ કાઉન્સેલિંગ શરૂ કરવામાં આવ્યું છે. જે તમે નીટ 2026ની પરીક્ષા આપશો એના પછી જે મેડિકલી એડમિશન પ્રક્રિયા શરૂ થાય છે એમાં તમને સંપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવશે. ઘણા વિદ્યાર્થીઓ અહીંયા ભૂલ કરે છે અને પછી એમને એ ભૂલ છે એ લાખો રૂપિયામાં પડી શકે છે. અહીંયા તમે વાંચી શકો છો કે દર વર્ષે ઘણા વિદ્યાર્થીઓ યોગ્ય માહિતીના અભાવે સારા માર્ક્સ હોવા છતાં સારી કોલેજમાં એડમિશન ચૂકી જાય છે અને પછી લાખો રૂપિયા અથવા ડોનેશન આપી અને પ્રાઇવેટ કોલેજમાં ફી ભરે છે. ગયા વર્ષે પણ મને ઘણા વિદ્યાર્થીઓના કોલ અથવા મેસેજ આવ્યા હતા કે ચોઇસ ફિલિંગમાં ભૂલ કરે છે, અથવા 2-3 વિદ્યાર્થીઓ તો એવા ફોન આવ્યા હતા કે ચોઇસ ફિલિંગની તારીખ જ ભૂલી ગયા છે, તો શું હવે અમને એડમિશન મળશે? તમને પછી કોઈપણ પ્રકારનું એડમિશન મળતું નથી. તો તમે પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકો છો, જ્યાં તમને સંપૂર્ણ સ્ટેપ બાય સ્ટેપ વોટ્સઅપમાં તમને દરેક માહિતી આપવામાં આવશે અને તમે કોઈ પણ તમારો પ્રશ્ન હોય એ તમે ગમે ત્યારે કોલ કરીને પૂછી શકો છો અને તમને દરેક માહિતી કોલ દ્વારા પણ આપવામાં આવશે કે તમારું ચોઇસ ફિલિંગ થઈ ગયું છે કે નહીં, તમે કેવી રીતે ચોઇસ ફિલિંગ કર્યું છે. તમે આપણે સંપૂર્ણ એનાલિસિસ કરી અને સંપૂર્ણ કોલેજનું ચોઇસ ફિલિંગ કરી આપીશું. તો આપણે આગળ વધીએ. તો હવે કયા કોર્સ માટે જે આપણું પેડ કાઉન્સેલિંગ શરૂ કરવામાં આવ્યું છે, તો જે MBBS હોય, BDS હોય એટલે કે મેડિકલના જે દરેક 4 કોર્સ છે, આયુર્વેદિક હોય કે હોમિયોપેથિક હોય, આ 4 કોર્સ માટે અહીંયા આપણે પેડ કાઉન્સેલિંગ શરૂ કરવામાં આવ્યું છે. તો તમે અહીંયા અમારી વિશેષતા જોઈ શકો છો કે તમને શું સપોર્ટ મળશે. તો સ્ટાર્ટિંગમાં મેડિકલ એડમિશન પ્રક્રિયાનું ફોર્મ ભરવાથી લઈ જ્યાં સુધી તમારું એડમિશન કન્ફર્મ ના થાય ત્યાં સુધી તમને પૂરો સપોર્ટ મળશે. એટલે કે ચોઇસ ફિલિંગ હોય કે તમને કોઈ પણ અપડેટ આપ્યું કે રાઉન્ડના નિયમો હોય, કઈ કોલેજમાં કેટલું કટ ઓફ અટક્યું છે, કઈ કોલેજ સારી છે, કઈ કોલેજમાં કેટલી ફીસ છે, દરેક પ્રકારની તમને માહિતી આપવામાં આવશે. અને તમે અહીંયા જોઈ શકો છો કે અમારો જે અનુભવ છે 7 વર્ષ કરતાં પણ વધારે છે. પહેલાં 3-4 વર્ષ અમે ઓફલાઈન કર્યું હતું અને તમે યુટ્યુબ પર પણ જોઈ શકો છો અહીંયા કે અમે 2-3 વર્ષથી વિડીયો બનાવી છીએ. 2 વર્ષ તો બનાવ્યા છે, 2024-25 અને આ અમારું 3જું વર્ષ છે. તો તમે સંપૂર્ણ માહિતી મેળવી શકો છો. હવે જે પેડ કાઉન્સેલિંગની ફી છે એ 9,999 રૂપિયા છે. તો તમારા બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે તમે અત્યારે જ રજિસ્ટ્રેશન કરાવી શકો છો. અહીંયા જે નંબર આપવામાં આવેલો છે તમે જોઈ શકો છો અહીંયા 85 11 51 55 42 આ નંબર પર કોલ કરી અને તમે તમારું રજિસ્ટ્રેશન કરાવી શકો છો. અને જે વિદ્યાર્થીઓ 2025માં પેડ કાઉન્સેલિંગમાં જોડાયા હતા એનો તમે અહીંયા રિવ્યૂ જોઈ શકો છો, વિડીયો પોસ્ટ કરી અને સંપૂર્ણ તમે માહિતી વાંચી શકો છો કે એમને કેવા રિવ્યૂ આપેલા છે. આજે દરેક વિદ્યાર્થી છે એ 2025ના પેડ કાઉન્સેલિંગમાં જોડાયેલા છે, એમના અહીંયા રિવ્યૂ છે. એમને જ્યારે એડમિશન મળી ગયું હતું ત્યારે એમને કેવા રિવ્યૂ આપેલા છે તમે સંપૂર્ણ માહિતી વાંચી શકો છો. ઓકે, તો આપણે આગળ વધીએ. આગળની કોલેજ જોઈએ, 5મા નંબરની કોલેજ જેનું નામ છે અહીંયા સિદ્ધપુર ડેન્ટલ કોલેજ, જે સિદ્ધપુરમાં આવેલી છે. તો એમાં આપણે વર્ષ 2025નું કટ ઓફ જોઈએ તો અહીંયા ઓલ ઇન્ડિયા રેન્ક અહીંયા કેટેગરી લખેલી છે, અહીંયા ઓલ ઇન્ડિયા રેન્ક લખેલા છે, અહીંયા ગુજરાત રેન્ક લખેલા છે અને અહીંયા નીટના માર્ક્સ લખેલા છે. તો તમે તમારી કેટેગરી પ્રમાણે સંપૂર્ણ માહિતી વાંચી શકો છો કે ઓપન કેટેગરી હોય, EWS કેટેગરી હોય, SCBC OBC કેટેગરી હોય, SC કેટેગરી હોય, ST કેટેગરી હોય કે મેનેજમેન્ટ કોટા, તમે સંપૂર્ણ અભ્યાસ કરી શકો છો કે તમારી કેટેગરીમાં કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર, કેટલા ગુજરાત રેન્ક પર અને કેટલા નીટના માર્ક્સ પર અટક્યું છે, અને મેનેજમેન્ટ કોટામાં કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર, કેટલા ગુજરાત રેન્ક પર અને કેટલા નીટના માર્ક્સ પર અટક્યું છે. તમે સંપૂર્ણ માહિતી મેળવી શકો છો. તો આપણે આગળ વધીએ. આગળની કોલેજ જોઈએ, 6ઠા નંબરની કોલેજ જેનું અહીંયા શોર્ટમાં નામ છે CDSRC અમદાવાદ, એટલે કે CDSRCની 2 કોલેજ છે જેનું પૂરું નામ છે અહીંયા
કોલેજ ઓફ ડેન્ટલ સાયન્સ એન્ડ રિસર્ચ સેન્ટર જે અમદાવાદમાં પણ આવેલી છે અને કોલેજ છે અહીંયા ભાવનગરમાં પણ આવેલી છે. એટલે તમારે ચોઈસ ફિલિંગમાં ખાસ ધ્યાન રાખવાનું છે કે બંને કોલેજમાં તમારી ભૂલ થાય નહીં. તો અહીંયા વર્ષ 2025માં આપણે કટ ઓફ જોઈએ તો અહીંયા કેટેગરી લખેલી છે, અહીંયા ઓલ ઇન્ડિયા રેન્ક લખેલા છે, અહીંયા ગુજરાત રેન્ક લખેલા છે અને અહીંયા નીટના માર્ક્સ લખેલા છે. તમે તમારી કેટેગરી પ્રમાણે સંપૂર્ણ અભ્યાસ કરી શકો છો. ઓપન કેટેગરી હોય, ઈડબ્લ્યુએસ કેટેગરી હોય, એસસીબીસી કેટેગરી હોય, એસસી કેટેગરી હોય કે અહીંયા એસટી કેટેગરી હોય અને તમે મેનેજમેન્ટ કોટાનો પણ સંપૂર્ણ અભ્યાસ કરી શકો છો કે કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર અટક્યું હતું, કેટલા ગુજરાત રેન્ક પર અટક્યું હતું અને કેટલા નીટના માર્ક્સ પર અટક્યું હતું. ઓકે, તો હવે આપણે આગળ વધીએ. આગળની કોલેજનો કટ ઓફ જોઈએ તો કે 7મા નંબરની કોલેજ જેનું નામ છે ધરમસિંહ દેસાઈ ડેન્ટલ કોલેજ જે નડિયાદમાં આવેલી છે. તો એમાં આપણે વર્ષ 2025નું કટ ઓફ જોઈએ તો અહીંયા કેટેગરી લખેલી છે, પછી અહીંયા ઓલ ઇન્ડિયા રેન્ક લખેલો છે, અહીંયા ગુજરાત રેન્ક લખેલા છે અને અહીંયા નીટના માર્ક્સ લખેલા છે. તો તમે તમારી કેટેગરી પ્રમાણે સંપૂર્ણ અભ્યાસ કરી શકો છો. ઓપન કેટેગરી હોય, ઈડબ્લ્યુએસ કેટેગરી હોય, એસસીબીસી કેટેગરી હોય, એસસી કેટેગરી હોય કે એસટી કેટેગરી હોય, તમે કેટેગરી પ્રમાણે સંપૂર્ણ અભ્યાસ કરી શકો છો કે જે નડિયાદની ડેન્ટલ કોલેજ છે એમાં કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર, કેટલા ગુજરાત રેન્ક પર અને કેટલા નીટના માર્ક્સ પર અટક્યું છે. ઓકે, અને તમે મેનેજમેન્ટ કોટાનું પણ અહીંયા જોઈ શકો છો કે કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર, કેટલા ગુજરાત રેન્ક પર અને કેટલા નીટના માર્ક્સ પર અહીંયા અટક્યું હતું 2025માં. ઓકે, તો આપણે આગળ વધીએ. આગળની કોલેજ જોઈએ 8મા નંબરની કોલેજ જેનું નામ છે અહીંયા અમદાવાદ ડેન્ટલ કોલેજ જે અમદાવાદમાં આવેલી છે. તો એમાં આપણે વર્ષ 2025નું કટ ઓફ જોઈએ અહીંયા તો અહીંયા કેટેગરી લખેલી છે, પછી અહીંયા ઓલ ઇન્ડિયા રેન્ક લખેલા છે, અહીંયા ગુજરાત રેન્ક લખેલા છે અને અહીંયા નીટના માર્ક્સ લખેલા છે. તમે તમારી કેટેગરી પ્રમાણે સંપૂર્ણ અભ્યાસ કરી શકો છો. ઓપન કેટેગરી હોય, ઈડબ્લ્યુએસ કેટેગરી હોય, એસસીબીસી કેટેગરી હોય, એસસી કેટેગરી હોય કે એસટી કેટેગરી હોય કે સંપૂર્ણ માહિતી તમે વાંચી શકો છો કે કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર, કેટલા ગુજરાત રેન્ક પર અને કેટલા નીટના માર્ક્સ પર અટક્યું છે. અને તમે અહીંયા મેનેજમેન્ટ કોટાનું પણ અહીંયા જોઈ શકો છો કે કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર, કેટલા ગુજરાત રેન્ક પર અને કેટલા નીટના માર્ક્સ પર અટક્યું છે. ઓકે, તો હવે આપણે આગળ વધીએ. આગળની કોલેજનું કટ ઓફ જોઈએ એની પહેલાં અહીંયા ફરીથી માહિતી આવી ગઈ છે. તો તમને આગળ કીધું એવી રીતે જે આપણી ચેનલ છે ટ્રેન યોર બ્રેન યુટ્યુબ ચેનલ દ્વારા અહીંયા પેડ કાઉન્સેલિંગ શરૂ કરવામાં આવ્યું છે જે મેડિકલના 4 કોર્સ માટે લાગુ પડે છે. અહીંયા તમારું MBBS હોય, ડેન્ટલ હોય કે અહીંયા આયુર્વેદિક હોય કે હોમિયોપેથિક હોય, તમે કોઈપણ કોર્સમાં એડમિશન લેવાના હોય તમે પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકો છો. જેની ફીસ છે અહીંયા 9,999 રૂપિયા. મેં તમને આગળ કીધું એવી રીતે તમારા બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે તમે આજે જ રજિસ્ટ્રેશન કરાવી શકો છો. હવે તમારે પેડ કાઉન્સેલિંગમાં કેવી રીતે જોડાવાનું છે તો અહીંયા જે નંબર આપેલો છે એના પર તમે કોલ કરી અને તમે સંપૂર્ણ માહિતી મેળવી શકો છો કે પેડ કાઉન્સેલિંગમાં શું શું પ્રોસેસ હોય છે અને તમે કેવી રીતે તમને માહિતી મળશે. ઓકે, હવે તમે અહીંયા જોઈ શકો છો કે જે વિદ્યાર્થી 2025માં પેડ કાઉન્સેલિંગમાં જોડાયા હતા એમને કેવા રિવ્યૂ આપેલા છે. તો તમે અહીંયા પીડીએફ પોસ્ટ કરી અને સંપૂર્ણ માહિતી ડિટેલમાં વાંચી શકો છો. ઓકે, તો હવે આપણે આગળ વધીએ. આગળની કોલેજ જોઈએ 9મા નંબરની કોલેજ જેનું નામ છે અહીંયા કર્ણાવતી સ્કૂલ ઓફ ડેન્ટિસિટી જે ગાંધીનગરમાં આવેલી છે. તો એમાં આપણે વર્ષ 2025નું કટ ઓફ જોઈએ અહીંયા તો અહીંયા કેટેગરી લખેલી છે, અહીંયા ઓલ ઇન્ડિયા રેન્ક લખેલા છે, અહીંયા ગુજરાત રેન્ક લખેલા છે અને અહીંયા નીટના માર્ક્સ લખેલા છે. તો તમે તમારી કેટેગરી પ્રમાણે સંપૂર્ણ અભ્યાસ કરી શકો છો. ઓપન કેટેગરી હોય, ઈડબ્લ્યુએસ કેટેગરી હોય, એસસીબીસી ઓબીસી કેટેગરી હોય, એસસી કેટેગરી હોય કે અહીંયા એસટી કેટેગરી હોય, તમે સંપૂર્ણ અભ્યાસ કરી અને સંપૂર્ણ માહિતી મેળવી શકો છો. આગળ તમે અહીંયા મેનેજમેન્ટ કોટાની પણ અહીંયા માહિતી મેળવી શકો છો કે કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર અટક્યું હતું, કેટલા ગુજરાત રેન્ક પર અટક્યું હતું અને કેટલા નીટના માર્ક્સ પર અટક્યું હતું. ઓકે, તો હવે આપણે આગળની કોલેજ તરફ વધીએ. આગળની કોલેજ છે 10મા નંબરની કોલેજ જેનું નામ છે અહીંયા વૈદિક ડેન્ટલ કોલેજ જે દમણમાં આવેલી છે. એમાં માત્ર અહીંયા 15 જ સીટ છે, દરેક કેટેગરીની સીટ છે પણ અહીંયા એસટી કેટેગરીની બંને સીટ ભરાઈ નથી તો પછી એને ઓપન કેટેગરીમાં કન્વર્ટ કરવામાં આવી હતી. તો તમે અહીંયા જોઈ શકો છો કે વર્ષ 2025નું કટ ઓફ અહીંયા તો અહીંયા કેટેગરી લખેલી છે, અહીંયા ઓલ ઇન્ડિયા રેન્ક લખેલા છે, અહીંયા ગુજરાત રેન્ક લખેલા છે અને અહીં નીટના માર્ક્સ લખેલા છે. તમે તમારી કેટેગરી પ્રમાણે સંપૂર્ણ અભ્યાસ કરી શકો છો. ઓપન કેટેગરી હોય, ઈડબ્લ્યુએસ કેટેગરી હોય, એસસીબીસી કેટેગરી હોય, એસસી કેટેગરી હોય, એસટી કેટેગરી એસટી કેટેગરીની અહીંયા ટોટલ 2 સીટ હતી પણ બંને સીટ ખાલી રહી હતી પછી એની ઓપન કેટેગરીમાં કન્વર્ટ કરવામાં આવી હતી. એટલે કે એસટી કેટેગરીની અહીંયા એક પણ સીટ ભરાઈ નથી, બંને સીટ ખાલી રહી હતી એટલે અહીંયા વેકન્ટ લખેલું છે. અને આ જે કોલેજ છે એમાં મેનેજમેન્ટ કોટાની અહીંયા એક પણ સીટ છે જ નહીં એટલે અહીંયા મેનેજમેન્ટ કોટામાં એડમિશનનો કોઈ સવાલ છે જ નહીં. ઓકે, તો આ જે કોલેજ છે અહીંયા દમણમાં આવેલી છે વૈદિક ડેન્ટલ કોલેજ જેમાં માત્ર 15 જ સીટ છે, બાકીની કોલેજમાં 100થી લઈ અને 125 સીટ છે. ઓકે, તો આપણે આગળ વધીએ. એની પહેલાં હજુ સુધી જો તમે ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો ના કર્યું તો ખાસ ફોલો કરી લેજો કેમ કે ઇન્સ્ટાગ્રામ પેજ પર આપણે મેડિકલ એડમિશન પ્રક્રિયાની દરેક અપડેટ આપીએ છીએ. સૌથી પહેલાં ઇન્સ્ટાગ્રામ પર અપડેટ આપીએ છીએ અને પછી આપણે યુટ્યુબ પર સંપૂર્ણ માહિતી સાથે લોંગ વિડીયો બનાવીએ છીએ. તો સૌથી અપડેટ પહેલાં મેળવવા માટે તમે ઇન્સ્ટાગ્રામ પેજને ખાસ ફોલો કરી લો અને આપણે મેડિકલ એડમિશન પ્રક્રિયાની જાણકારી છે એ શોર્ટ વિડીયો દ્વારા ઇન્સ્ટાગ્રામમાં આપવાનો પ્રયત્ન કરીએ છીએ. તો તમે ત્યાં જોઈ પેજ પર જોઈ અને તમે સંપૂર્ણ માહિતી મેળવી શકો છો. તો એનું જે આઈડીનું નામ છે
ટ્રેન યોર બ્રેન 279 છે, તો તમે ખાસ ફોલો કરી લેજો. અને હાલ તમે જે ચેનલ પર વિડીયો જોઈ રહ્યા છો, યુટ્યુબ ચેનલ આપણી ટ્રેન યોર બ્રેન ગુજરાતી યુટ્યુબ ચેનલ, તો એને પણ તમે ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો. તો આગળ વધીએ આપણે આગળની કોલેજ જોઈએ તો કે 11મા નંબરની કોલેજ જેનું નામ છે અહીંયા નરસિંહભાઈ પટેલ ડેન્ટલ કોલેજ, જે વિસનગરમાં આવેલી છે. તો એમાં આપણે વર્ષ 2025નો કટ ઓફ જોઈએ તો અહીંયા કેટેગરી લખેલી છે, પછી અહીંયા ઓલ ઇન્ડિયા રેન્ક લખેલા છે, અહીંયા ગુજરાત રેન્ક લખેલા છે અને અહીંયા નીટના માર્ક્સ લખેલા છે. તમે તમારી કેટેગરી પ્રમાણે અહીંયા સંપૂર્ણ અભ્યાસ કરી શકો છો. ઓપન કેટેગરી હોય, EWS કેટેગરી હોય, SCBC કેટેગરી હોય, SC કેટેગરી હોય કે ST કેટેગરી હોય, તમે સંપૂર્ણ માહિતી વાંચી શકો છો કે કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર અટક્યું છે, કેટલા ગુજરાત રેન્ક પર અટક્યું છે અને કેટલા નીટના માર્ક્સ પર અટક્યું છે. અને તમે અહીંયા મેનેજમેન્ટ કોટાનું પણ જોઈ શકો છો કે કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર અટક્યું છે, કેટલા ગુજરાત રેન્ક પર અટક્યું છે અને કેટલા નીટના માર્ક્સ પર અટક્યું છે. ઓકે, તો હવે આપણે આગળ વધીએ. આગળની કોલેજ જોઈએ તો કે 12મા નંબરની કોલેજ મેં તમને આગળ વાત કરી એવી રીતે કે CDSRCની બે કોલેજ છે, જેનું પૂરું નામ છે કોલેજ ઓફ ડેન્ટલ સાયન્સ એન્ડ રિસર્ચ સેન્ટર. એક તમારી અમદાવાદમાં આવેલી છે અને એક તમારી ભાવનગરમાં આવેલી છે. તો બંને કોલેજમાં તમને કન્ફ્યુઝન ના થાય એટલે ખાસ એને જો ચોઇસ ફિલિંગમાં તમે ભૂલ કરતા નહીં, તમે ખાસ પાછળ સિટી જોઈ લેજો. તમારું જે ચોઇસ ફિલિંગમાં પૂરું નામ હશે, જેમ કે કોલેજ ઓફ ડેન્ટલ સાયન્સ એન્ડ રિસર્ચ સેન્ટર, પણ પાછળ એક કોલેજમાં તમારે અમદાવાદ લખેલું હશે અને એક કોલેજમાં તમારે ભાવનગર લખેલું હશે. તો બંનેમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. તો ભાવનગરની કોલેજ છે જેમાં આપણે વર્ષ 2025નો કટ ઓફ જોઈએ તો અહીંયા કેટેગરી લખેલી છે, પછી અહીંયા ઓલ ઇન્ડિયા રેન્ક લખેલા છે, અહીંયા ગુજરાત રેન્ક લખેલા છે અને અહીંયા નીટના માર્ક્સ લખેલા છે. તો તમે તમારી કેટેગરી પ્રમાણે સંપૂર્ણ અભ્યાસ કરી શકો છો કે ઓપન કેટેગરી હોય, EWS કેટેગરી હોય, SCBC કેટેગરી હોય, SC કેટેગરી હોય કે ST કેટેગરી હોય, કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર અટક્યું છે, કેટલા ગુજરાત રેન્ક પર અટક્યું છે અને કેટલા નીટના માર્ક્સ પર અટક્યું છે. ઓકે, અને અહીંયા તમે મેનેજમેન્ટ કોટાનું પણ અહીંયા જોઈ શકો છો કે કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર અટક્યું છે, કેટલા ગુજરાત રેન્ક પર અટક્યું છે અને કેટલા નીટના માર્ક્સ પર અટક્યું છે. હવે આપણે આગળ વધીએ. આગળની કોલેજ જોઈએ તો કે છેલ્લામાં છેલ્લી કોલેજ 13મા નંબરની કોલેજ જેનું નામ છે અહીંયા ગોયંકા ડેન્ટલ કોલેજ, જે ગાંધીનગરમાં આવેલી છે. તો એમાં આપણે વર્ષ 2025નો કટ ઓફ જોઈએ અહીંયા તો અહીંયા કેટેગરી લખેલી છે, અહીંયા ઓલ ઇન્ડિયા રેન્ક લખેલા છે, અહીંયા ગુજરાત રેન્ક લખેલા છે અને અહીંયા નીટના માર્ક્સ લખેલા છે. તમે તમારી કેટેગરી પ્રમાણે સંપૂર્ણ અભ્યાસ કરી શકો છો. ઓપન કેટેગરી હોય, EWS કેટેગરી હોય, SCBC કેટેગરી હોય, SC કેટેગરી હોય કે ST કેટેગરી હોય, સંપૂર્ણ તમે માહિતી મેળવી શકો છો કે કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર અટક્યું છે, કેટલા ગુજરાત રેન્ક પર અટક્યું છે અને કેટલા નીટના માર્ક્સ પર અટક્યું છે. ઓકે, અને તમે મેનેજમેન્ટ કોટામાં પણ અહીંયા જોઈ શકો છો કે કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર અટક્યું છે, કેટલા ગુજરાત રેન્ક પર અટક્યું છે અને કેટલા નીટના માર્ક્સ પર અટક્યું છે. તો આ હતો આપણો વિડીયો. અહીંયા પૂર્ણ થાય છે, જેમાં આપણે સંપૂર્ણ 13 કોલેજનો કટઅપ આપ્યો ડેન્ટલની. હવે જે આગળનો વિડીયો આવશે આપણે વિડીયો નંબર 22, એમાં આપણે ડેન્ટલની જે દરેક 13 કોલેજ છે એની આપણે ફીસ અને સીટની માહિતી આપીશું. એની સાથે અહીંયા આપણી ડેન્ટલની સંપૂર્ણ માહિતી પૂર્ણ થઈ જશે. પછી આપણે હોમિયોપેથિકની માહિતી આપીશું. તો સૌપ્રથમના 10 વિડીયો હતા એમાં આપણે MBBSની માહિતી આપી, પછીના 10 વિડીયોમાં આપણે આયુર્વેદિકની માહિતી આપી. આ જે 2 વિડીયો આવશે એમાં આપણે ડેન્ટલની સંપૂર્ણ માહિતી આપી દઈશું અને પછી આપણે હોમિયોપેથિકની માહિતી આપીશું. તો વિડીયો સારા લાગતા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા મિત્રોને જે પણ મિત્રોને વિડીયોની જરૂર હોય તમને વિડીયો ખાસ શેર કરજો, તો એમને પણ મેડિકલ એડ્યુકેશન પ્રકારની દરેક જાણકારી મળતી રહે. તો મળીએ આપણે આગળના વિડીયોમાં ડેન્ટલની ફીસ અને સીટના વિડીયો સાથે. ઓકે.